સુરતમાં ત્રીજા દિવસે પણ ખાડીપુરના પાણી ઓસર્યા નથી। જ્યાં પાણી નથી ઉતર્યા ત્યાંના સ્થાનિકોની હાલત ખૂબ જ કફોડી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે મત માંગવા માટે દરવાજે આવતા નેતાઓ અને કોર્પોરેટરો આજે અહીં રસ્તાઓ પર પણ દેખાયા નથી। સુરત શહેરમાં ખાડીપુરના પાણીનો કહેર ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે। લિંબાયત અને ડુંબાલ સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા રહેતા સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લિંબાયત વિસ્તારમાં આવેલા ઓમનગર વિસ્તારમાં પાણીનો ભરાવો યથાવત રહેતા જનજીવન પ્રભાવિત થયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘર અને રસ્તાઓમાં ભરાયેલા પાણીના કારણે રોજિંદા કામકાજ પર અસર પડી રહી છે। વાહન વ્યવહાર, અવરજવર અને જરૂરી કામો માટે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો હવે તંત્ર પાસે માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે ઝડપથી પાણીનો નિકાલ કરવામાં આવે। સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે મુશ્કેલીના સમયમાં ન તો કોઈ મોટા નેતા નજરે પડ્યા કે ના કોર્પોરેટર પહોંચ્યા અને ના તો મનપાની ટીમો અસરકારક રીતે મેદાનમાં દેખાય। લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે દરવાજે પહોંચતા નેતાઓ हाल पानी भराયેલા વિસ્તારોમાં દેખાતા પણ નથી। मेरा नाम मलिक इदरीस है। हम लोग यहीं पे रहते हैं डुम्मल में और ये ओमनगर में हमारी दुकान है। ये ओमनगर में पिछले 3-4 दिन से पानी भरा हुआ है और ये पानी कम हो नहीं रहा है और अभी भी हमारी सबकी दुकानें डूबी हुई है। पानी कुछ कम नहीं हुआ है और ना इसके कुछ कामगिरी हुआ है। अभी खाड़ी तो खाली हो गई है, बोलते हैं कि खाड़ी फुल थी इसके वास्ते पानी कम नहीं हो रहा है, लेकिन अभी तो खाड़ी खाली हो गई है लेकिन फिर भी हमारे यहाँ पे पानी कम हो नहीं रहा है। अभी भी आप पीछे देख सकते हो कितना सब पानी है यहाँ पर। यहाँ पे घरों में भी पानी भरा हुआ है, अभी कोई सुविधा हुई नहीं है। कोई अभी तक के यहाँ पर आया नहीं है और किसने हमारी जांच भी नहीं लिया कि हम कैसे हैं, क्या है, हम किस पोजीशन में है। कोई को कुछ ऐसा फिक्र ही नहीं है हमारी। हम यही कहना चाहेंगे कि भाई इलेक्शन के वास्ते जैसा आप हमारे पास आते हो और हमारे से वोट मांगते हो, इसी तरीके से अभी हम पानी में भी है तो थोड़ी हमारी हेल्प करने के वास्ते आओ। हमारे यहाँ की सुविधा ये जो हर साल पानी भर जाता है बराबर, इस टाइम तो ज़्यादा ही भर गया है, तो ये जो पानी भर जाता है तो इसकी सुविधा के वास्ते कुछ निकाल करो ताकि इधर के रहवासियों को कोई तकलीफ ना हो और कोई परेशानी ना हो। નાગરિકો કટાક્ષ કરતા કહી રહ્યા છે કે મત લેવા સમયે જે રસ્તાઓ યાદ આવે છે એ જ રસ્તાઓ પર આજે પાણી ભરાયા છે, ત્યારે જવાબદાર લોકોના પગ કેમ નથી ઉપડતા। સુરત મનપાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે દર વર્ષે ખાડીપુરની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ કેમ નથી લાવવામાં આવતો। વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં માત્ર જાહેરાતો નહીં પરંતુ જમીન પર દેખાતી કામગીરીની જરૂર છે તેવી માંગ ઉઠી રહી છે। સ્થાનિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો ઝડપથી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ વધુ વધી શકે છે। हाल असरग्रस्त विस्तारोना રહેવાસીઓ માટે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તંત્રની નજર તેમના વિસ્તાર સુધી પહોંચશે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।